અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી રમઝાન ઈદ અને રામનવમીના પર્વને અનુલક્ષીને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બંને તહેવારો શાંતિપૂર્ણ અને કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ઉપસ્થિત આગેવાનોની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાવેશ કાયસ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી અને સૌએ સહકાર આપવાની ખાતરી આપી હતી. પોલીસ દ્વારા શાંતિ અને એકતા જાળવવા માટે તમામ સમાજના લોકો સાથે સંકલન વધારવા પર ભાર મુકાયો હતો. આગામી સમયમાં રમઝાન અને ઈદનો તહેવાર તથા રામનવમીનો જે તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છે તે અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ રેલી તથા જે પણ મસ્જિદોમાં નમાઝ પઢવાની છે તેમના આયોજકો અને તેના સાથે સંકળાયેલ તમામ સ્ટેક હોલ્ડર્સની આજે એક મિટિંગ રાખવામાં આવી, જેમાં શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમાં બંને ધર્મના લોકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવી અને તેમના પ્રશ્નો અને તેમની રજૂઆતો જે કાંઈ પણ હોય તે પણ સાંભળવા માટેની કાર્યવાહી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આ બંને તહેવારો જે છે એ ખૂબ જ કોમી એકલાસથી અને હર્ષોલ્લાસ સાથે આપણે ઉજવણી કરી શકીએ તે માટે જરૂરી તમામ સૂચનાઓ તથા અમુક સૂચનો અને સજેશન્સ પણ આપવામાં આવ્યા અને તેમના તરફથી પણ કોઈ સજેશન્સ હોય તે પોલીસે સાંભળવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી.